તો કયો જો ફરિયાદનું લિસ્ટ બકેટ બનાવ્યું હોય તો કયો જો. કોણ સાંભળે? અરે હું છું ને. હા જોયું મેં. આખો દિવસ એ તો કરું છું. એટલું મુલાયમ ને તેમ કઈ અંદર થઈ જ ન એવું છે એમ ને. એમ તો એ બહુ કોમળ છે, એમ તો બહુ ડાઈ અને કોમળ છે. કેમ છો મારા મિત્રો? તો તમને બતાવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હાય રે મેરે પારે પારે પોતે. અને આ ફૂલ જો સુકાઈ ગયું છે. વાય મમ્મીને હમણાં પૂછવામાં આવે છે આનો ક્વેશ્ચન. હજી 2 દિવસ પહેલાં જ ત્યાંનું વૃક્ષારોપણ થયું છે અને ફૂલ મારે જલ્દી હજી જળ મૂળમાંથી આમ પકડ્યું નહીં હોય એટલે થોડુંક છે ને સુકાઈ ગયું એવું લાગે છે. બાકી વ્યવસ્થિત છે બધું. બાકી બહારના મોસમમાં તો કહીએ તો વાદળ છાયા છે અને વરસાદ જ આવે છે મમ્મી. તો મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. એક મસ્ત સુવિચાર આપી દો ને. આજકાલ આપણે પરિશ્રમને માન નથી આપતા પણ પરિણામને જ માન આપીએ છીએ. વાહ, એકદમ મસ્ત હો મમ્મી, એકદમ સુપર. તો મમ્મી પાસેથી જઈને હવે આપણે જઈએ. આ કુકરની સીટી સવારમાં વાગવા મળી. કેમ અત્યારે શું બને છે? મગ મૂક્યા છે. કોની માટે? છોકરાઓ માટે, સ્કૂલમાં લઈ જવા માટે. અચ્છા, કેમ છે તમને રેશુજી? મને બહુ સારું છે. તમને બહુ સારું છે એટલે આમ તમને વાંધો ક્યારે આવ્યો છે કોઈથી કઈ કેદી? કહેવાય થોડું. અચ્છા, ક્યાંથી વાંધો આવ્યો તમને? હે હલો? હા એ કહેવાનું ન હોય, એ સાનવાનું રાખવાનું. એટલે હું સાનું? અચ્છા, વાંધો ક્યારે આવ્યો? વાંધો આવશે ત્યારથી. વાંધો આવે ત્યારે કયો. તો અત્યારે વાંધો નથી કઈ? અત્યારે કાંઈ નહીં. હે તમને કઈ પ્રોબ્લેમ હોય તો કયો જો. ફરિયાદનું લિસ્ટ બકેટ બનાવ્યું હોય તો કયો જો. કોણ સાંભળે? અરે હું છું ને. હા જોયું મેં. આખો દિવસ એ તો કરું છું. એને ધોય જ પૂછવાવાળાનું હોય ને વાંધો ત્યારે જ બીજાને પૂછતા. એવું હોય? એ વાત સાચી હો તારી. તો ભાખરી બની ગઈ છે અને ભાખરી ખાઈને આપણે તો ભાઈ મસ્ત મજાના ઉપડીએ હમણાં. તો ભાભી અહીંયા જતા કંઈક ભાભી કંઈક ચાઈ લાગ્યા. જો આર્યા પકડાઈ ગયા. એ શું કરતા હતા? આમ કે નામ શું જોતા હતા? હયુનો રૂમાલ છે. રયુનો રૂમાલ છે કે આ બાજુવાળા શું કરે છે એમ જોતા હતા? બાજુવાળાને શું કામ આપણે? હા હા. ના રૂમાલ છે એમ જોવા ગયો. નાવા ગયો છે. હા એવું હોય. બીજું કઈ? બીજું કઈ નહીં. પીઝા ખાવા ગયા હવે કે માન નહીં જોઈ એમ કરીને પાછો કોકનામાં અડધો પીઝો ખાઈ જાય. પાછું એમ કે હવે માન નહીં જોઈ તો ઓલ બટકું પડ્યું હોય પાછું એક પીસ લઈને ખાય. પછી આ તો હું ખાલી આવું તે દર વખતે. નહીં પણ મારે નહોતું જ ખાવું પણ પડ્યું રહેતો એ થોડું કઈ વેસ્ટ થોડું જવા દેવાય એમ વાત એમ. વેસ્ટ ન તો હું ખાઈ જાય. તું ખાઈ જાય એવું નથી. છે ને ઓલું ચીઝ હતું ને તાળવે ચોટી ગયું ને તેને છોલાઈ ગયું. તો પણ ઉતાવળ ના કરતી હોય તો પીઝા ભાડા નથી? નહીં દર વખતે એવું થાય. સૂપ પીવે ને તોય તાળવું ચોલાઈ જાય. આમ અંદરથી મોઢું એટલું મુલાયમ ને તેમ કઈ અંદર થઈ જ ન. એવું છે એમ ને. એમ તો એ બહુ કોમળ છે. એમ તો બહુ ડાઈ અને કોમળ છે મારી વાઈફ. કોમળ છે. તો કોમળને આપણે અહીંયા મૂકીને હવે અમે કોમળને મૂકીને જઈએ છીએ અમારી ફેક્ટરી તરફ. તો તમને લોકોને સાંજે મળીએ. ઓકે, ત્યાં સુધી વેઇટ કરજો મારી. સરદાર દો એમ કહેવાનું. તો બપોરના 12:30 થઈ ગયા છે. સરદાર દો એમ. શું કરે છે બધા ઘરે? શું કરો છો મમ્મી? શું કરે ઓલા જો ને હવાર માથું માર્યું ત્યાં લાલ ચોળ કરી દીધું ઢોકળું. આણે તો આનું માથું બહુ વજનદાર છે. માથા ભારે માણસ છે. પ્રિયાંશ માથા ભારે માણસ છે નથી લાગતો? તારું માથું બતાય તો મને બતાય. બતાવ્યું ને જો ઊંચું નથી રહેતું એટલું વજનદાર છે. તો પપ્પા પાસે આપણે એક ડાયલોગ લઈ લઈ. પપ્પા ડાયલોગ આપો ને. કિતને આદમી હે? दो दोनों मर गए. दोनों मर गए. वहीं के वहीं खलास हो गए. શું વાત છે? કડવું ન બને ને એવું ગૂગલ માં જઈને પૂછજો તો. કારેલાનું શાક કડવું ન બને ને એવું તો ખાંડ નાખવાની. રેસીપી આવશે. કારેલાના શાકની રેસીપી આવશે? હા બતાય. એટલે
એવું ન હોય હો પછી કરવું ગૂગલ માં પૂછવા જાય ને તો ગૂગલ એમ કે મને નથી ખબર તાર માન પૂછ તારી હું બીમારી માં બતાવે ગૂગલ નો બતાવે. गूगल एम के अपने पति से बनवाए, अपने पति से बनवाए तो कड़વું કેમ કડવું ન થાય पति से बनवाए तो कड़वा नहीं होता है, मीठा होता है. પતિ બનાવે और મીઠું થાય, કડવું और થાય. હું બનાવ્યું છે બીજું રેશું જો કડવું દાળ, રેશું દાળ, ભાત, લેતું લેતું કારેલા ભાત, શાક, કારેલાનું શાક અને છોકરાઓ નાસ્તામાં શું લઈ ગયા? મગનું શાક ને રોટલી. મગનું શાક ને રોટલી. હા. છે તું ગૂગલ ને પૂછવા જાવ ને કે કારેલાનું શાક કડવું કેમ થાય નહીં તો ઈ નો બતાવે માં બતાવે કે બાફી જ ધોઈ ન ખાય એટલે કડવું ન થાય. અને આ જો વાસણ ગોઠવવા માંડ્યું. આ અમારે રાખ્યો છે ઘાટી બતાવો જો ઓ પ્રિયાંશભાઈ. આ બધા એના રમકડા છે હો. પ્રિયાંશ હાલે મોટી મમ્મીને દે એને તો એનો કપ જ બહાર કાઢ્યો હાલે છે. મોટી મમ્મીને ચા આપી દે. છે તું કે હમ કોમેન્ટ આવી હતી કે તમારે આટલું સારું થઈ કે તમે હાથે ઇસ્ત્રી કરો આપણે બધું કામ હાથે જ કરવું તો ઈસ્ત્રી હાથે ન કરવી તો કેમ કરવી? એટલે પ્રેસમાં કપડાં નથી દેતા ના એટલા બધા ન હોય, પપ્પાના એકના જ હોય. બાકી તો 2 ટી-શર્ટ પહેરે છે એટલે નથી હોતા કપડાં અમારે ચાચા. એક જ જોડી હોય તો એ અમે જાતે કરી નાખીએ. બધું કામ જાતે હમ. બનાવે છે બા ક્યારેક રોટલા ને બા ક્યારેક ભાખરી. બોલો બા કઈ કેમ મૂંઝાઈ ગયા છો? બનાવવું તો પડે ને ખાવું હોય તો પેટ હોય તો હાથ હાંકવા પડે મોઢું હાલે ને તો હાથ હાલવા પડે. એસા બતાવે નહીંતર આ દુનિયામાં કોઈ પહોંચાડ નથી. કોઈનું પહોંચ નથી, કામ કર્યા વગર કોઈનું પહોંચ નથી એવું કહે છે મમ્મી. એ વાત સાચી, કામ કર્યા વગર કોઈનું પહોંચ નથી. તો પિયુ ને મોટા મમ્મી ક્યાં ગયા? એને પીને રમાડવાની એને રમવા શી કે રમાડો? ઈ શું છે ને છોકરા વાળે રમી ત્યાં છોકરા રમે. જોતા હોય શું કરે છે માં દીકરો બે. ये देखिए हमारा प्रियांश खेलते हुए, ये देखिए पूरे वो साइकिल पर बैठ के नहीं साइकिल चलाता है मगर वो साइकिल से पीछे से ने पाछળથી ધક્કો મારીને રાઈડર ચલાવે પીયુ. એની સાથે કોક ખેલવા વાળું હોય ને તેને બહુ જ મજા આવે પીયુ. આ છે અમારે. તો હવે સાંજના વાગી ગયા છે 8 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં તો એવું કંઈ ખાસ છે નહીં, પણ પ્રિયાંશ આપણને બોલાવવા આવ્યો હતો એટલે જમવામાં તો જવું જ પડે. રોજ તો કાંઈ પીઝા બર્ગર ખવાતા નથી. શું કેવું તારું? જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, જમવાનું પૂરું થઈ ગયું. જમવાનું પૂરું થઈ ગયું? હા. તો કેમ કાંઈ છે તમે નહીં? એક જ બાકી છો. કારેલાનું શાક કર્યું છે કે નહીં? કારેલાનું શાક નથી કર્યું. આ રહ્યું તુરિયાનું શાક છે, જો એકદમ ફર્સ્ટ ક્લાસ. અને મરચું હરચું હાથમાં અડાડોમાં ભાઈ તમે પછી બળશે. અને મારા ભાઈ આવી ગયા છે આમ જો એકદમ હો. અને હલો તો અહીંયાથી હવે વ્લોગ ખતમ થાય છે અને તમને લોકોને અત્યારે મળી જશે વ્લોગ. તો એન્જોય કરો વ્લોગ અને કાલે ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટાટા આશીષ ટાટા. કે ટાટા ટાટા કહી દો.